વલસાડના ચેખલા ગામમાં તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ થયો છે। સરપંચે પાણીના સ્તર અને ખેતીમાં સુધારો આવે એ ઉદ્દેશ્યથી આ કામગીરી શરૂ કરાવી છે। કાર્ય માટે ખાનગી ખનન એજન્સીની સહાય લેવામાં આવી છે। વલસાડ તાલુકાના ચેખલા ગામમાં તળાવ ઊંડું કરીને વધુ પાણી સંગ્રહ કરવાની દિશાએ સરપંચે પહેલ કરી છે। કામગીરી પ્રારંભ થતાં ગ્રામજનોમાંથી અનેક પ્રશંસાઓ મળતી હોય તેવા મિશ્ર પ્રતિસાદ પણ સામે આવી રહ્યા છે। ચેખલા ગામમાં વર્ષોથી તળાવ ઊંડું ન હોવાને કારણે વરસાદી પાણીનું યોગ્ય રીતે સંચય થતું ન હતું, જેને કારણે ખેતી અને પીવાના પાણીની તંગી ગ્રામજનો અનુભવતા હતા। હવે આ સમસ્યા નિવારવા ગામના સરપંચે તળાવ ઊંડાણ માટે ખાનગી ખનન એજન્સીની મદદથી કામગીરી શરૂ કરાવી છે। તળાવમાંથી નીકળતી માટી અંગે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સરપંચે જાહેરાત કરી છે કે ખનનની આવક સીધા ગ્રામ પંચાયતના ખાતામાં જમા થશે અને તે ગામના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે। વિવાદ તો બિલકુલ ખોટો, વિરોધ એ લોકોનો બિલકુલ ખોટો છે અને આ પાણી 2 મહિના પછી તો આમાં પાણી 1-1.5 મહિનામાં જ પાણી એકદમ ઘટી જશે। આ બધા જે ખાડા ટેકરાઓ જે છે તેમાં પાણી રહેશે નહીં અને લગભગ 75% વિસ્તારમાં પાણી રહેતું નથી। જે 1-2 ખાડાઓ હોય તેમાં પાણી રહે છે। એટલા માટે અમે ગ્રામ પંચાયતે નક્કી કર્યું કે આ તળાવ ઊંડા કરીએ અને વધારે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ। એ હેતુથી અમે તળાવ ખોદવાનું નક્કી કરેલું અને તે મુજબ અમે ઠરાવ કરેલો છે અને એ ઠરાવ જે તે એજન્સીને આપી હાલ અમે આને પાણીનું ઉદ્વહન કરવાનું કાર્યવાહી કરી રહેલ છે। તળાવમાંથી તળાવમાં જ પાણી કરીએ છીએ, બહાર પાણી બિલકુલ જતું નથી કે કોઈ ખોદાણ થતું નથી કે માટી બહાર જતી નથી। હા, ગ્રામ પંચાયતને આર્થિક ફાયદો તો થશે, પણ સાથે તળાવની પાળ અમારે ડેવલપ કરવાની છે। બીજી જાહેર જગ્યાઓમાં માટી નાખવાની છે, તો એ અમને માટી ઉપલબ્ધ થશે અને એ બધું એજન્સી કરી આપશે।